દાહોદમાં શિક્ષકોએ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સરકાર સામે મોરચો માંડ્યો છે. સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ સમગ્ર રાજ્યના શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે દાહોદમાં આજે શિક્ષકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ચૂંટણીઓ અને આંદોલનોની વચ્ચે ગુજરાતમાં હવે એક નવો વિવાદ વકર્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આહવાન પર આજથી એટલે કે 17 જૂનથી 20 જૂન સુધી રાજ્યવ્યાપી આંદોલનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે દાહોદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો સંઘના જિલ્લા પ્રમુખ અને મહામંત્રીની આગેવાનીમાં મેદાને ઉતર્યા હતા. શિક્ષકોએ કલેક્ટર કચેરી બહાર માત્ર વિરોધ જ ન કર્યો, પણ ત્યાં તંબુ તાણીને ધરના પર બેસી પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને સંબોધીને દાહોદ કલેક્ટરને એક ભાવસભર અને આક્રમક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આખરે શું છે સમગ્ર વિવાદ? શા માટે શિક્ષકો છે નારાજ? સુપ્રીમ કોર્ટનો એ ચુકાદો જેને શિક્ષકોની ઊંઘ ઉડાવી દીધી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં આદેશ કર્યો છે કે જે શિક્ષકોની નોકરીના 5 વર્ષથી વધુનો સમયગાળો બાકી છે તેમને નોકરીમાં ચાલુ રહેવા કે પ્રમોશન બઢતી મેળવવા માટે ટેટ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી ફરજિયાત રહેશે. જો પરીક્ષા પાસ નહીં થાય તો કાં તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ VRS લેવી પડશે. કોર્ટે માત્ર એવા શિક્ષકોને મુક્તિ આપી છે જેમની નોકરીના 5 વર્ષથી ઓછો સમય બાકી છે. હવે શિક્ષકોની એવી દલીલ છે કે 2010 પહેલાં નિયમ જ નહોતો તો હવે પરીક્ષા કેમ? શિક્ષક સંઘોનો આક્ષેપ છે કે આ નિયમ તદ્દન અન્યાયી છે. વર્ષ 2010 પહેલાં જ્યારે આ શિક્ષકોની ભરતી થઈ હતી ત્યારે ટેટ જેવો કોઈ નિયમ અસ્તિત્વમાં જ નહોતો. તેઓ તે સમયના પ્રવર્તમાન સરકારી નિયમો અનુસાર જ સંપૂર્ણ કાયદેસર રીતે ભરતી થયા હતા. હવે 15-20 વર્ષનો બહોળો શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકોને ફરીથી પરીક્ષા આપવા મજબૂર કરવા તે કેટલા અંશે યોગ્ય? આ નિયમના કારણે વર્ષ 2010 પહેલાંના અંદાજે 1 લાખ જેટલા શિક્ષકોની રોજગારી પર સીધું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે હવે શિક્ષકોની સ્પષ્ટ માંગ છે કે 2010 પહેલાંના તમામ શિક્ષકોને આ ટેટના નિયમમાંથી કાયમી મુક્તિમાં આપવામાં આવે. કલેક્ટરને આવેદન આપ્યા બાદ હવે શિક્ષકો આગામી દિવસોમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને ઘેરીને આવેદનપત્ર આપશે. શિક્ષકોની સેવા શરતોને સુરક્ષિત રાખવા માટે હવે સીધા સંસદીય હસ્તક્ષેપ પાર્લામેન્ટરી ઇન્ટરવેન્શનની વિનંતી કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષકોના આ આક્રોશ સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શું વચલો રસ્તો કાઢે છે કે પછી આ આંદોલન બાળકોના શિક્ષણ વ્યવસ્થાને ખોરવી નાખશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આજના આ ધરણા કાર્યક્રમનો અમારો મુખ્ય મુદ્દો 2010 પહેલાના પ્રાથમિક શિક્ષકો તરીકે ભરતી થયેલા શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટે આદેશ આપેલ છે. તેમના વિરોધમાં અમે આજે જિલ્લા કક્ષાના ધરણા કાર્યક્રમ કરી રહ્યા છીએ. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે. આવતીકાલે માન્ય સાંસદશ્રી અને માન્ય ધારાસભ્યશ્રીઓને આવેદનપત્ર આપવાના છે. અને તેમ છતાં પણ જો અમારા આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમે રાજ્ય ગાંધીનગર મુકામે ધરણાનો કાર્યક્રમ કરીશું. તેમ છતાં જો ઉકેલ નહીં આવે તો અમે દિલ્હી ખાતે ધરણાનો કાર્યક્રમ કરીને અમારા આ પ્રશ્નનો ઉકેલ આવે એના માટે અમારે પૂરેપૂરી લડત આપવાનો પ્રયાસ રહેશે. અમારી મુખ્ય માંગ, અમને જ્યારે નિમણૂક આપવામાં આવી ત્યારે અમારા જે નિમણૂક હુકમપત્રની અંદર આવી કોઈ પણ પરીક્ષા પાસ કરવાનો ઉલ્લેખ કરેલો નથી અને પાછળથી સરકારશ્રી અમને ટેટ પરીક્ષા પાસ કરવા માટેની આદેશ અને સૂચના આપે છે. ત્યારે આ પરીક્ષા એ રદ કરવામાં આવે અને અમને આમાંથી મુક્તિ આપવામાં આવે. ત્યાર પછી 2005 પછીના જે શિક્ષકો છે એમને પણ જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે એના માટેની અમારી લડત અને આંદોલન ચાલુ છે. એ ચાલુ જ રહેશે. સરકાર જ્યારે નિર્ણય કરશે ત્યારે અમે આ આંદોલન પરત લઈશું. સુલતાનભાઈ કટારા, પ્રમુખ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. આજ રોજ દાહોદ જિલ્લા મુખ્ય મથકે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે ધરણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે તે દાહોદ જિલ્લા મથકે અમારા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે સૌ ઉપસ્થિત થયા છીએ અને આવતીકાલે સાંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. અને જે નામદાર કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે કે 2010 પહેલાંના શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવી, તે જે ચુકાદો આપ્યો છે તે અમારી માંગ પાછી ખેંચે અને જો અમારી માંગ ના સંતોષાય તો અમે રાજ્ય કક્ષાએ ફરીથી ધરણા કાર્યક્રમ કરવા માટેના જાહેર કરશું તેવી અમારી માંગ છે. શારદાબેન ડામોર.
નમસ્કાર. આપ સૌને જણાવીએ છીએ કે આજ રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જે આંદોલન આપ્યું છે 15 થી 30 જૂન 2026 જિલ્લા કક્ષાએ ધરણા કાર્યક્રમ છે, જેની અંદર સંસદ સભ્યો, ધારાસભ્યો અને કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવાનું થાય છે. તેનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સુપ્રીમ કોર્ટે શિક્ષકોનો નોકરીના 5 વર્ષ સુધીનો સમય બાકી છે, તેમણે નોકરીમાં ચાલુ રહેવા કે બઢતી મેળવવા માટે ટેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. જો તેઓ પરીક્ષા પાસ ન કરે તો તેમને ફરજિયાત નિવૃત્ત થવું પડશે અથવા રાજીનામું આપવું પડશે. શિક્ષકોની મુખ્ય સમસ્યા એ આ બાબતે છે કે 2010 પહેલા જ્યારે આ શિક્ષકોની ભરતી થઈ હતી ત્યારે ટેટ પરીક્ષાનો કોઈ નિયમ જ અસ્તિત્વમાં નહોતો. તો માન્ય કોર્ટશ્રીએ જે આ ચુકાદો આપ્યો છે તેનાથી અમે થોડી નારાજગી બતાવીએ છીએ અને સંગઠને જે કોલ આપ્યો છે કે જેમાં માનવીય મૂળભૂત અધિકાર અને જે નોકરીનો જે અમારો અધિકાર છે એ બાબતે થઈને અમે સંગઠનની સાથે રહી અને અમારા હક અને અધિકાર માટેની આ લાગણી અને માંગણી સરકારશ્રી સમક્ષ અને કોર્ટ સુધી પહોંચાડવા માટેનો અમારો આ વિનમ્ર પ્રયાસ છે. આજની આ જે સભા છે એની અંદર સૌ મિત્રો ઉપસ્થિત થયા છે, જેઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અમારા હોદ્દેદારશ્રીઓ, તાલુકાના હોદ્દેદારશ્રીઓ અને ખૂબ બહોળી સંખ્યામાં આવેલા શિક્ષક મિત્રો, આ બધા જ મિત્રોએ પોતપોતાની આ લાગણી આજે અહીંયા પ્રદર્શિત કરી છે. હવે પછી અમે આગળના જે કાર્યક્રમો છે એ સંવૈધાનિક મર્યાદામાં રહી અને સરકારશ્રી તેમજ માન્ય કોર્ટ સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરતા રહીશું.